રબારી સમાજને વિનંતી કરું છું કે મારી માં ઓપતી જતા હું હતી મારે પૈયર તે અહીં આવી અને ઓળનો રબારી દેવા માજેવ કરીને નામ ઈ મારી છોડીને ઉપાડી ગયો છે. તમને વિનંતી કરું છું મારી છોડીને ઘરે અહીં લાવી ગયો. મને કરશીભાઈ તમને બે હાથ જોડીને મેં પ્રાર્થના કરા છું. મોટા આગેવાન છો રબારી સમાજમાં અને તમારું કાંક વચ્ચે સમાજ આભળે છે તે અમારી દીકરી પાછી હલાવો ઓણે ગામમાં છે. આટલું મહેરબાની કરી અમે તમને આશા જોડી કરો. નમસ્કાર, વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. કિંજલબેન રબારીને લઈને જે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા હતા તે વિડીયોનું ક્યાંક ને ક્યાંક સોલ્યુશન આવી ગયું. રબારી સમાજ અને ચૌધરી સમાજ બંને ભેગા થઈ વડીલો ભેગા મળીને આ વિવાદને અહીંયા સંપૂર્ણ રીતે સોલ્યુશન સાથે અટકાવી દીધો છે. પરંતુ ત્યારે સોશિયલ મીડિયાની અંદર હાલમાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને ખરેખર આ વિડીયોની અંદર જે મમ્મી અને પપ્પા જે દીકરી ગઈ છે તેના મમ્મી અને પપ્પા રડી રહ્યા છે ને એ વિડીયો સાંભળીને તમારી આંખની અંદર આંસુ આવી જશે. તો નમસ્કાર મિત્રો, હું છું સંજય રબારી. જય ગુગા શોર્ટ યુટ્યુબની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. પહેલા તમે આ વિડીયો જુઓ અને આ વિડીયો વિશે આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ, તો ખાસ કરીને વિડીયોની અંદર બન્યા રહેજો. રબારી સમાજને વિનંતી કરું છું કે મારી માં ઓપતી જતા હું હતી મારે પૈયર તે અહીં આવી અને ઓળનો રબારી દેવા માજેવ કરીને નામ ઈ મારી છોડીને ઉપાડી ગયો છે. તમને વિનંતી કરું છું મારી છોડીને ઘરે અહીં લાવી ગયો. મને કરશીભાઈ તમને બે હાથ જોડીને મેં પ્રાર્થના કરા છું. મોટા આગેવાન છો રબારી સમાજમાં અને તમારું કાંક વચ્ચે સમાજ આભળે છે તે અમારી દીકરી પાછી હલાવો ઓણે ગામમાં છે. આટલું મહેરબાની કરી અમે તમને આશા જોડી કરો. તો હા મિત્રો, આ વિડીયો છે ભાભર તાલુકાનો રૂણી ગામનો. હા મિત્રો, રૂણી ગામ છે એનો આ વિડીયો છે અને આ વખતે જે કિંજલબેન રબારીનો વિવાદ ચાલી રહ્યો હતો તેવો જ વિવાદ કંઈક આવો આ રૂણી ગામની અંદર બન્યો છે અને ખરેખર એના મમ્મી પપ્પા છે એ રડી રહ્યા છે. આખરેકાર શું બની છે ઘટના જાણીને ખરેખર તમે પણ ચોંકી જશો કે બેક ટુ બેક આવી ઘટનાઓ કેમ બની રહી છે, ખાસ કરીને ગુજરાતની અંદર. તો મિત્રો, વાત કંઈક એમ બને છે કે એક રબારી સમાજનો દીકરો છે અને એક ચૌધરી સમાજની દીકરી છે. હવે મિત્રો, જે રબારી સમાજનો દીકરો છે આ ચૌધરી સમાજની દીકરીને પ્રેમ કરતો હશે અને મિત્રો ત્યાંથી જ આ રબારી સમાજનો દીકરો છે આ ચૌધરી સમાજની દીકરીને લઈને ભાગી ગયો અને પછી મિત્રો જે તેમના મમ્મી પપ્પા છે એમણે સોશિયલ મીડિયાની અંદર વિડીયો મૂક્યો અને રબારી સમાજના જે આગેવાન છે એટલે કે ઠાકરસિંહ રબારી, ખરેખર આપણા સમાજની અંદર મને પણ ગર્વ થાય છે કે આવા આગેવાન છે ઠાકરસિંહ રબારી. ખરેખર તમે નામ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે. નામ નહીં પરંતુ એક ઇજ્જત, માન અને સોલ્યુશન લાવનારા અને એક સારા સ્વભાવવાળા વ્યક્તિ છે. ત્યારે મિત્રો ઠાકરસિંહ દેસાઈ પાસે આ જે ચૌધરી સમાજના યુવક છે એટલે કે તેમના મમ્મી પપ્પા છે, જે છોકરી ગઈ તેમણે મદદ માગી છે કે અમને મદદ કરો, તમે ઘણાઓની મદદ કરી છે, તમારો સ્વભાવ પણ સારો છે. અને ખરેખર વાત કરીએ ને તો એવું જાણવા મળ્યું છે કે જે આ ચૌધરી સમાજના છે આ સમાજની અંદર આ જે દીકરી ગઈ છે તેના મમ્મી પપ્પા ખૂબ જ ગરીબ છે. લગભગ તેમને 4 વીઘા જેવી જમીન છે અને એ જમીન પણ આપણે કહીએ ને કે ગીરવે મૂકેલી છે અને તેમના ઘરની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવું એવું જાણવા મળ્યું છે. અને ખરેખર બે હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે કે રબારી સમાજને અમારી એક નમ્ર વિનંતી છે કે અમારી દીકરી અમને પાછી અપાવો, ક્યાંક ને ક્યાંક અમને ન્યાય મેળવવો. એટલે કે ઠાકરસિંહ દેસાઈ છે જે આગેવાન છે રબારી સમાજના, તેમણે વિનંતી કરી છે કે હું તમને વિનંતી કરું છું અને જે અમારી આ દીકરી તમારા સમાજની અંદર આવી છે એ દીકરી અમને પાછી અપાવો. જ્યારે રબારી સમાજ પોતાની દીકરી વિશે ઘણા બધા ચર્ચાઓ કરી, ઘણી બધી વિગતવાર અને ઘણા બધા જે પ્રયાસો કર્યા, ત્યારે ચૌધરી સમાજના દીકરા એટલે કે અશોકભાઈ તેમની પાસે કિંજલબેન રબારીએ લવ મેરેજ કર્યા હતા અને કિંજલબેન રબારીનો જે વિવાદ છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયો છે. તો ખાસ કરીને કોઈને ખરાબ કોમેન્ટ કરવી નહીં અને આ વિવાદનું સોલ્યુશન પણ આવી ગયું છે. રાતોરાત રબારી સમાજે પોતાની એકતા કરી અને આ દીકરી એટલે કે કિંજલબેન રબારીને પાછા લાવ્યા, તેમના ઘર તરફ પાછા વળ્યા હતા. ત્યારે હવે ચૌધરી સમાજની અંદર ત્યાં કિસ્સો આવે છે કે રબારી સમાજનો જે દીકરો છે એ આ દીકરીને લઈને જતો રહે છે અને આ દીકરીના જે મમ્મી પપ્પા છે ખરેખર તમે તેમનો વિડીયો જોઈને ચોંકી જશો કે ખરેખર ઘરની આવી પરિસ્થિતિ છે તો આવું ના કરાય. હવે આગળ શું થાય છે આ રબારી સમાજના જે યુવક એટલે કે ઘણા બધા જે આગેવાન મિત્રો છે ઠાકરસિંહ દેસાઈ અને બીજા ઘણા બધા છે, તો તેઓ આગળ શું આ વિશે કોઈ વિડીયો મૂકે છે કે કોઈ નવી અપડેટ આપણને આપશે તો ખાસ કરીને આ ચેનલની અંદર મૂકવામાં આવશે. તો ચેનલ સાથે જોડાયા રહેજો. બાકી જે 4 વીઘા જમીન છે તે જમીન પણ ગીરવે મૂકી છે અને એવો પણ વિડીયો વાયરલ થયો છે કે અમારે ભાભર બજારની અંદર જવું હોય તો પણ અમારી પાસે 100 રૂપિયા પણ નથી, એટલી પરિસ્થિતિ ખરાબ છે ખરેખર ચૌધરી સમાજના જે આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેમના.
હવે મિત્રો આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે હતો અને આપેલી માહિતી સોશિયલ મીડિયા દ્વારા વિડીયો જોઈને આપવામાં આવી છે, તો ખાસ કરીને તમારે તેને નોંધ લેવી. આપણે કોઈ પણ સમાજ, કોઈ પણ દીકરી, કોઈ પણ આગેવાન, કોઈ પણ જાતને ખરાબ ઠેસ કે તેમની લાગણી દુભાય એવી રીતે આપણે વિડીયો બનાવ્યો જ નથી. ફક્ત ઇન્ફોર્મેશન માટે બનાવવામાં આવ્યો હતો. મારી આ નાનકડી ઇન્ફોર્મેશન તમને સાચી લાગી હોય તો કોમેન્ટની અંદર જણાવી શકો છો. એક સરસ મજાના નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી બધાનો ખૂબ ખૂબ આભાર. જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ અને જય વડવાળા. હવે આ ઠાકરસિંહ દેસાઈ આગળ કોઈ અપડેટ આપણને આપે છે તો તેના વિશે જલ્દીથી જલ્દી કોશિશ કરીશું આપણી આ ચેનલની અંદર ન્યૂઝ આપવાની. તો અમારી સાથે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને લાઇક કરી લો અને તમે પણ જો સોશિયલ મીડિયાની અંદર કોઈ વિડીયો બીજો બનાવતા હોય અને તમારે કોઈ નાનો મોટો પ્રોબ્લેમ આવતો હોય તો આપણે ખાસ કરીને જે નાના ક્રિએટરો છે તે મૂંઝાઈ જાય છે અને સોશિયલ મીડિયાની અંદર આગળ નથી આવતા, તો તેમના માટે તમે ઇન્સ્ટાગ્રામની અંદર મને મેસેજ કરી શકો છો. જય ગોગા શોર્ટ કરીને આપણું પેજ છે, તો ખાસ કરીને એ પેજને ફોલો કરવો હોય તો ફોલો કરી નાખજો. બાકી તમને ત્યાં રિપ્લાય મળી જશે. જે મારાથી તમારી મદદ થશે એ 100% મદદ કરીશ. આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે હતો. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટની અંદર જણાવજો. એક સરસ મજાના આવનારા વિડીયોની અંદર મળીએ, ત્યાં સુધી આ વિડીયો પર ફરીથી જોઈ લો અને કોમેન્ટની અંદર જણાવજો કે આ જે વિવાદ છે તેના વિશે તમે જો કહેવા માંગતા હોય તો કહી શકો છો. બાકી આવનારા વિડીયોની અંદર મળીએ. જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ અને જય વડવાળા.